બહેન, તારા મોઢા ઉપર આટલી બધી વ્યથા દેખાય છે, તો એનું કારણ શું છે? લાગે છે કે તું ઉચ્ચ કુલમાં જન્મી છે. તો તારા માતા પિતા કોણ છે? તારો પતિ કોણ છે? કયા દેશમાં તારો જન્મ થયો છે? અહીંયા તું ક્યાંથી આવી ગઈ? તને વાંધો ન હોય તો આ બધી હકીકતો મને નિશ્ચિંત થઈને જણાવો. રાજન, મધદરિયે પ્રતિકૂળ કર્મો ઉદયમાં આવ્યા છે અને એ દિવસથી મેં આહાર પાણીનો ત્યાગ કર્યો છે. મારી કથની સાંભળીને આપને દુઃખ થશે, એના કરતાં. આટલું બોલતા બોલતા તિલકસુંદરી રડી પડી. બહેન, તું એક કામ કર, અહીંથી તું સીધી મારા આવાસે ચાલ. ઘણા દિવસની તું ભૂખી છે, તો વિવિધ પ્રકારના ભોજન કર, થોડા દિવસ આરામ કર અને પછી તારી હકીકત જે હોય તે જણાવ. રાજન, જિંદગીમાંથી જ્યારે રસ ઉડી ગયો છે ત્યારે આપ ભોજનની અને એ વિવિધ પ્રકારના ભોજનની વાત ક્યાં કરો છો? આપના સુશોભિત આવાસમાં આરામ કરવાની વાત ક્યાં કરો છો? બાકી એક વાત તો નિશ્ચિત છે કે આખા અવનીતલમાં મારા જેવી દુખિયારી બાઈ બીજી કોઈ નહીં હોય. તિલકસુંદરીની વાત સાંભળીને ઉદયભાણ વિચારમાં પડી ગયો. નક્કી વાતમાં કંઈક ભેદ લાગે છે. આ વાણિયાએ જે રીતની મારી પાસે રજૂઆત કરી છે એના કરતાં હકીકત આખી જુદી જ લાગે છે. ખેર, સૌથી પહેલાં તો આ વાણિયાના ધન અને માલ સામાન જપ્ત કરીને એને બંદી બનાવી દેવા દે, નહીતર એ કાંઈક અહીંથી છટકી જશે. બાજુમાં ઊભેલા અનુચરને એણે આજ્ઞા કરી. આ વાણિયાને બંદી બનાવી દો અને એના તમામ ધન અને માલ સામાન જપ્ત કરી દો. ઉદયભાણના મોઢામાંથી નીકળેલા આ શબ્દ સાંભળતા જ કેસર શેઠ મૂર્છા ખાઈને ઢળી પડ્યો. પણ ઉદયભાણ દયા બતાવવા લેશ પણ તૈયાર નહોતો. પાણી વગેરેના છંટકાવ કરીને કેસર શેઠને જાગ્રત કર્યો અને જાગ્રત થતાની સાથે જ અનુચરોએ એને બંદી બનાવી દીધો. બિચારો કેસર શેઠ કરવા ગયો કાંઈક અને થઈ ગયું કાંઈક. તિલકસુંદરી તો ન મળી, પણ કાંતિપુરથી કમાણી કરીને લાવેલા ધન માલ પણ જપ્ત થઈ ગયા. શરીર તો અત્યારે બેડીઓમાં જ જકડાઈ ગયું, પણ જાન પણ અત્યારે જોખમમાં આવી ગયો. હે ભગવાન, હવે તો આમાંથી તું બચાવે તો છે. બંદી થયેલો કેસર શેઠ આગળ કાંઈ જ વિચારી ન શક્યો. આ બાજુ ઉદયભાણે તિલકસુંદરીને કહ્યું, બેન, મારા આવાસે તારે ન આવવું હોય તો મારો આગ્રહ નથી, પણ જો અહીંયા નજીકમાં જ એક ઉપવન છે, તું ત્યાં ચાલ અને તારી જે હકીકત હોય તે જણાવ. ઉદયભાણની વિનંતી સ્વીકારી તિલકસુંદરી ઉપવનમાં ગઈ અને ત્યાં ઉદયભાણની સામે પોતાની વિતક કહેવાની શરૂઆત કરી. કનકાપુરી નગરી, રાજવી વીર ધવળ, રાણી પદ્માવતી, તેના 2 પુત્રો ઉદયભાણ અને વીરભાણ. આટલું સાંભળતા તો ઉદયભાણ ચોંક્યો. મારું ચરિત્ર આ ક્યાંથી જાણે? ખેર, અત્યારે અંતઃપુરમાંથી રાણીઓને અને નગરના પણ બીજા મનુષ્યને બોલાવી લાવવા દો, ભલે બધાય મારા ચરિત્રને જાણે. આ વિચારે ઉદયભાણે તિલકસુંદરીને બોલતી અટકાવી સૌને રાજમહેલેથી અને નગરમાંથી તેડાવી લીધા. પડદાની અંદર તિલકસુંદરીને બેસાડી અને એણે આગળ વાત કહેવાની શરૂઆત કરી. કનકાપુરી નગરી, રાજવી વીર ધવળ, રાણી પદ્માવતી, 2 પુત્રો ઉદયભાણ અને વીરભાણ. પદ્માવતીનું મોત, નવી રાણી સાથે વીર ધવળનું લગ્ન, દડો લેવા કુંવરો રાણીના આવાસમાં. રાણીએ કરેલી અનુચિત માંગણી, હાથ છોડાવીને બંને કુંવરો ભાગ્યા. નવી રાણીનો કલ્પાંત, સ્ત્રી ચરિત્ર, કુંવરોના મસ્તકની માંગણી. વીર ધવળનો એ માટે મંત્રીને આદેશ, મંત્રી કુંવરો પાસે. સત્ય હકીકતની જાણ, ઘોડા આપીને બંનેને ભગાડ્યા. રસ્તામાં ઘોડાઓનું મોત, ચોરો દ્વારા લૂંટ. નવી રાણી મરીને નાગણી થયેલી તે જંગલમાં કુંવરોને ડસવા. એકવાર તો બચ્યા, નાગણી પાછળ. ઉદયભાણને બચાવવા વીરભાણનો પહેરો. આટલું કહીને તિલકસુંદરી અટકી. બેન, આગળ જે બન્યું તે કહો. આવતીકાલે કહું તો નહીં ચાલે? ના, તું અત્યારે જ કહે. એ જંગલમાં પહેલો પ્રહર ગયો ત્યાં આકાશમાં વિમાન. વિદ્યાધર દંપતીની વાત. નવી રાણી મરીને નાગણ થઈ છે.
કુંવરો જો સાવધ નહીં રહે તો એ બંને ખતમ થઈ જશે. વીરભાણના કાને આ શબ્દો સાવધ, નાગણી ડસવા, લાકડીથી ઉછાળી ત્રીજી વાર આવી ત્યારે વીરભાણે એને ખતમ કરી નાખી. મોઢામાંથી ઉડેલું ઝેર એના શરીર પર ચોંટ્યું. ઉદયભાણને એણે જાગ્રત કર્યો. રાતની વાત કહે એ પહેલાં તો વીરભાણ મૂર્છિત, ઝેર ચડ્યું. ઉદયભાણ એને મૂકીને રવાના. એ રસ્તે એક મુસાફર, વીરભાણ પર એની નજર. વનસ્પતિના પ્રયોગથી ઝેર ઉતર્યું. ફરતો ફરતો વીરભાણ ઉજ્જૈનીમાં. બસ હવે થાક એટલો વધી ગયો છે કે આગળની વાત હું કાલે જ કહીશ. સૌ વિખરાયા, પણ આ વાતો સાંભળીને ઉદયભાણ તો સ્તબ્ધ જ થઈ ગયો. જંગલમાં વીરભાણ મૂર્છિત થયો એ પહેલાં એણે કહેલા વાક્યો એને યાદ આવ્યા. મોટા ભાઈ, રાતના શ્રી રાણી આવી હતી. મેં આ વાક્ય સમજાવવા એને વિનંતી કરી. એને ઊંઘવાની વાત કરી. એ સૂતો તે સૂતો, પછી ઉઠ્યો જ નહીં. પણ આ સ્ત્રીએ કરેલી વાત પરથી અત્યારે એનો તાગ મળી ગયો લાગે છે કે શ્રી રાણી મરીને નાગણ થઈ હતી અને એ નાગણ જ રાતના કરડવા આવી હતી. ઓહ, આટલું ભયંકર વેર! ખેર, આ સ્ત્રીના કહેવાના હિસાબે તો મારો ભૈલો અત્યારે જીવે જ છે. અરે, ફરતો ફરતો વીરભાણ ઉજ્જૈનીમાં આવ્યો છે. એ વાત પણ તેને કહી દીધી છે અને વાત ત્યાં જ અટકી છે. શું વીરભાણ આ ગામમાં જ હશે? એને મારી રાજ્ય પ્રાપ્તિની હકીકત જાણવામાં નહીં આવી હોય? જાણવામાં આવ્યા છતાંય એ મને મળવા નહીં આવ્યો હોય? કે પછી એને મને મળેલી રાજગાદીનો ખ્યાલ જ નહીં આવ્યો હોય? ઓહ, ક્યારે કાળ પડે અને ક્યારે આગળની હકીકત સાંભળું. તિલક મંજરીની વાત સાંભળતા ચોંકી ઉઠેલા ઉદયભાણે તિલક સુંદરીના રહેઠાણની એ જ ઉપવનમાં વ્યવસ્થા કરી આપી. એ પોતાના સ્થાને ગયો અને આખી રાત કુતૂહલમાં ને કુતૂહલમાં જાગતા જાગતા જ તેણે પસાર કરી. સવાર પડી અને તુરત જ એ ઉપવનમાં સપરિવાર આવી ગયો. તિલક સુંદરીએ વાત આગળ ચલાવી. ઉજ્જૈનીમાં ફરતા વીરભાણને ખ્યાલ આવી ગયો કે મોટા ભાઈને આ નગરીની રાજગાદી મળી છે, પણ અઢળક સંપત્તિ એકઠી કરીને મોટા ભાઈને મળવાની ગણતરીએ ગુપ્ત વેશમાં નગરી જોવા, રાતના સ્ત્રીનો વિલાપ, કારણ જાણ્યું. એનો પુત્ર બચાવવા પોતે યક્ષને ત્યાં. અરિહંતના ધ્યાનથી યક્ષ પરાભૂત. હિંસા છોડવી. નિંદ્રાધીન અવસ્થામાં જ ભીલોએ વીરભાણને બાંધ્યો કૂવામાં. સાગરદત્ત શેઠે બહાર કાઢ્યો. પોતાના આવાસે લઈ આવ્યા. પુત્રવર્ત સાચવ્યો. અઢળક વૃદ્ધિની ઈર્ષ્યા. કેસર શેઠ સહિત અન્ય વેપારીઓ સાથે વિદેશ યાત્રા. કાંતિપુરમાં અઢળક દાનથી વીરભાણની ખ્યાતિ. ત્યાંના રાજવી કનકસેનનું વીરભાણને આમંત્રણ. એની પુત્રી તિલક સુંદરી હું. મારા વીરભાણ સાથે લગ્ન. અત્રે આવવા પ્રયાણ. પિતાએ આપેલા 50 અંગરક્ષકો. મધદરિયે આ કેસર શેઠ મારા પર મોહ્યો. અંગરક્ષકોને ફોડ્યા. રાતના મારા પતિને એ બહાર લઈ ગયો અને વહાણના તૂતક પરથી દરિયામાં ધકેલી દીધા. એ દિવસથી મારે આહાર પાણીનો ત્યાગ. કેસર શેઠની મારા પાસે અનુચિત માંગણી. મેં વાપરેલી કડ. શીલ બચાવ. અહીંયા આપની પાસે એણે કરેલી વાત. આપનું અહીંયા આગમન. બસ આ છે મારી કરમ કથા. આટલું બોલતા બોલતા તિલક સુંદરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પણ તિલક સુંદરીની વાત સાંભળીને ઉદયભાણ તો મૂર્છિત જ થઈ ગયો. શીતળ જળના છંટકાવથી એને જાગ્રત તો કર્યો, પણ જાગ્રત થતાની સાથે જ ઓ વીરભાણ, ઓ ભૈલા, મને મૂકીને તું ક્યાં ગયો? એણે બૂમો પાડી અને ચોધાર આંસુએ રડી પડ્યો. તિલક સુંદરીને જ્યારે ખ્યાલ આવ્યો કે રાજવી તો મારા પતિના મોટા ભાઈ છે, ત્યારે એના દિલને શાંતિ વળી કે હવે મારા શિયાળનું કોઈ જોખમ નથી. એકત્રિત થયેલા સૌની આંખમાં આંસુ આવ્યા. પણ અત્યારે ઉદયભાણને આશ્વાસન આપીને સ્વસ્થ બનાવ્યા વિના ચાલે તેમ જ નહોતું. રાજન, આપના જેવા બળવીર આવા સમયે જો હિંમત હારી જશે તો અમારું તો ઠીક, પણ આ તિલક સુંદરીનું શું થશે? કેટલાય દિવસોથી એણે આહાર પાણીનો ત્યાગ કર્યો છે. એને બચાવી લેવાની આપને જરૂર નથી લાગતી? સૌથી પહેલા આપ સ્વસ્થ થઈ જાઓ. તિલક સુંદરીને ભોજન લેવા માટે સમજાવો અને બીજી બાજુ આપણી નગરીમાં રહેલા કુશળમાં કુશળ મરજીવાઓને
ઉજ્જૈની કાંતિપુરના સાગર રસ્તે મધદરિયે મોકલીએ. તદુપરાંત સેંકડો વહાણો દોડાવીએ સાગરમાં. વીરબાણનો પત્તો લગાડીને જ તેઓ આવશે. અને લુચ્ચા કેસર શેઠને તથા વિશ્વાસઘાતી અંગરક્ષકને કડકમાં કડક સજા કરીએ કે જેથી બીજાઓને ખ્યાલ આવે કે આવું અકાર્ય કરવાની સજા મામૂલી નથી. રાજ પરિવારના સભ્યોના આ કથનથી સ્વસ્થ થયેલા ઉદયભાણે તિલકસુંદરીને ભોજન માટેનો અતિશય આગ્રહ કર્યો, પણ તિલકસુંદરીએ તો એક જ વાત કરી કે વીરભાણની ઘનિષ્ઠ શોધ કરાવો, પછી જ બીજી વાત. કેસર શેઠને અને અંગરક્ષકને ફાંસી આપી દેવા નગરજનો તૈયાર થઈ ગયા, પણ ઉદયભાણે બંનેને કોટડીમાં પુરાવ્યા. રાજાના સુભટોએ રોજે રોજ એ બંનેને કોરડાઓ વીંઝવાનું ચાલુ કર્યું. ત્રાહિમામ પોકારી ઉઠ્યા એ બંને, પણ કોઈ હમદર્દી દાખવનાર નહોતું. બીજી બાજુ સાગરના રસ્તે વહાણો અને મરજીવાઓ મોકલાવ્યા. સાગર કાંઠે જંગલોમાં અને નગરોમાં માણસો દોડાવ્યા ઉદયભાણે, પણ બધેથી એક જ સમાચાર આવ્યા, વીરભાણનો ક્યાંય પત્તો લાગતો નથી. ઉદયભાણ લગભગ ભાંગી પડ્યો, પણ તિલકસુંદરી આઘાતમાં ને આઘાતમાં કોઈ અકાર્ય ન કરે એ ગણતરીએ એણે બહારથી સ્વસ્થતા રાખી. તિલકસુંદરી સાથે એણે આહાર પાણીનો ત્યાગ કર્યો, પણ જ્યારે એ તિલકસુંદરીની પાસે જાય ત્યારે તિલકસુંદરી પૂછે, કોઈ સમાચાર? હા, ગઈકાલે જ એક આશાસ્પદ સમાચાર આવ્યા છે. ઉજ્જૈનીના કાંઠે આવેલા વહાણમાંથી ઉતરેલો એક યાત્રિક એમ કહે છે કે મેં લગભગ 15 દિવસ પહેલા લાકડાના પાટિયાના સહારે દરિયાના મોજા ઉપર સવાર થયેલા એક માણસને જોયેલો. ખરેખર? પછી શું, આપણે આજે જ સવારના એને જણાવેલા રસ્તે વહાણો રવાના કર્યા છે. સમાચાર આવતા સહેજે 5-7 દિવસ લાગશે, પણ મારું મન એમ કહે છે કે વીરભાણનો વાળ પણ વાંકો થવાનો નથી. તિલકસુંદરી પાસે આવું જૂઠ બોલ્યા વિના તિલકસુંદરીને જીવતી રાખવી મુશ્કેલ છે એવું ઉદયભાણ માનતો હતો, અને એટલે જ આવી ઉપજાવી કાઢેલી વાતો કરીને એ દિવસો પસાર કરતો હતો, પણ અંદર ખાને એ હતાશ થતો હતો. મધ દરિયે અને એ રાત્રિના સમયે અગાધ પાણીમાં ધકેલાયેલો વીરભાણ અત્યાર સુધી જીવતો રહ્યો હોય એ શક્યતા લગભગ નહીવત છે. એ જીવતો રહ્યો હોય અને ગમે ત્યાં પહોંચ્યો હોય તોય કમસે કમ કોકની સાથે મારા પર નહીં તો છેવટે તિલક સુંદરી પર સંદેશો તો મોકલે ને. અને ઉપજાવેલી વાતોથી તિલક સુંદરીને ક્યાં સુધી સ્વસ્થ રાખી શકીશ? દિવસોના દિવસોથી ખાવા પીવાનું એને બંધ કર્યું છે. શરીર સાવ કૃશ કરી નાખ્યું છે. એક જ આશાએ એ દિવસો કાઢી રહી છે કે વીરભાણના સમાચાર આજે નહીં તો કાલે પણ આવશે જ. શું એને કહી દઉં કે બેન, તારો સૌભાગ્યનો ચાંદલો હવે? ઉદયભાણ આગળ વિચારી ન શક્યો, છતાં ઉજ્જૈનીના સાગરદત્ત શેઠને બોલાવીને ભર રાજસભા વચ્ચે જ્યારે ઉદયભાણે એમના સત્કાર માટેની વાત કરી ત્યારે સાગરદત્ત શેઠના મુખમાંથી નીકળેલા શબ્દો, રાજન, મધદરિયે પડેલા વીરબાણના ક્ષેમ કુશળના સમાચાર ન આવે ત્યાં સુધી આ સત્કાર લેવાનો તો મને કોઈ અધિકાર નથી. પણ હું તો આપને એમ કહું છું કે કેસર શેઠની સાથે વીરબાણને જવા દેવાની રજા આપીને મોતના મુખમાં એને ધકેલી દેવાનું ગોઝારું કાર્ય મેં કર્યું છે, એટલે કેસર શેઠની સાથે મને જેલમાં પૂરી દો. આ શબ્દોએ આખી સભા ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી. આખી નગરી સ્મશાનવત બની ગઈ છે. કોઈના મોઢા પર હાસ્ય નથી, ક્યાંય પ્રસન્નતા નથી. રાજસભા જાણે કે શોક સભામાં ફેરવાઈ ગઈ હોય તેવું લાગે છે. અને એમાં એક દિવસ